નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજીના ડુંગર પર આસો માસના નવરાત્રી પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તાજેતરમાં ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયનો મુખ્ય હેતુ ભક્તોને માતાજીના દર્શન સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। નવરાત્રીનો પ્રારંભ તારીખ 22 સપ્ટેમ્બરથી થશે। ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પ્રથમ નોરતા એટલે કે 22 સપ્ટેમ્બર અને 8મા નોરતા એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ દર્શનાર્થીઓ માટે ડુંગરના દ્વાર વહેલી સવારે 3:30 વાગે ખોલવામાં આવશે। સામાન્ય દિવસોમાં દર્શનનો સમય અલગ હોય છે, પરંતુ આ બે મહત્વના દિવસોએ શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ વધારે હોવાથી આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ભક્તોને સવારે 4 વાગ્યા સુધીમાં ડુંગર પરથી નીચે ઉતરી જવાનું રહેશે, જેથી અન્ય દર્શનાર્થીઓને પણ દર્શનનો લાભ મળી શકે। ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને કુલ 635 પગથિયાં ચડવા પડે છે। નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે, તેથી ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની લાઇનોને સુવ્યવસ્થિત રાખવા માટે ખાસ સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવશે। આ પગલાંથી ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાનો લહાવો મળશે। નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જે 9 દિવસ સુધી ચાલે છે। આ 9 દિવસો દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર આસો માસની નવરાત્રી દરમિયાન ખાસ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બને છે। સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી ભક્તો અહીં માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે। ચોટીલા ડુંગર ટ્રસ્ટનો આ નિર્ણય શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયેલો એક સરાહનીય પગલું છે। આ વ્યવસ્થાથી ભક્તોને નવરાત્રીના પાવન પર્વ દરમિયાન માતાજીના દર્શનનો લાભ સરળતાથી મળશે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઊભી થશે નહીં। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે 3 વાગે મંદિર ખોલશે અને 4 વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે। ત્યાર પછી નોરતાની અંદર સવારે 5 વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબતા મુજબ આરતી થશે। જય માતાજી।